દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે। તે જો આજ થોડીક કટેરાઈ આવીને તે અમારા ગામમાં તો ને એટલે સિરાગભાઈ હે એના પાસે દવા લેવા ગયા હતા તે બસ આવ્યા અને હે આવ્યા તરત દવાનું ટાણું થઈ ગયું અને આજ હે ને આખો દી હે ને કંઈ પરવારી નહીં। કાલે રાતની 2-2 વાગ્યા સુધી મગોટાને દૂસો હારતા હતા ને તે પછી આ કામનો જબરો આગો થઈ ગયો હતો અને લુગડા ને એવું બધું આથી ધોવાના અને મશીનના ધોવાના તો નહોતા, આથી ધોવાના જતા ત્યાં સનાના લુગ બધા ધૂહા ધડકાનો ઓસાડું ને એ બધું અમારા ઓસાડ મેળો થઈ ગયો હતો। સનાનો ઓસાડ ને ધડકીને ધૂહું ને એ બધું ધોયું એટલે કામને તો નથી ખબર કે આ માંદા હે એટલે એવું હે તો હારું હાલો એવા આગળ વિડીયો કન્ટિન્યુ કરી। ને હે ને મારે ઓલી કોરાને પડખે ઝાડવા હે ને એમાં પાણી મૂકવાનું હે તે મેં કહ્યું નળી લઈ જા અને મૂકી દે પાણી। આજ લાઇટ નહોતી સવારની, મેં લુગડાનો આદર કર્યો ત્યાં તો લાઇટ વહી ગઈ હતી, તે લાઇટ જ નહોતી તે પાણી હાવ હે ને ધોળ્યું જાય હે વટાણે એટલે અસુર ધોરિયાને ભરાતા હોય ને તે જો કરદમ ને રૂપાર વહેલું ને એને તે વાંધો નથી હાવ, પણ કામની જાર ભીડ હોય ને તાર પાંદડાઓની તાર જ ઓલું હોય, આપણી થાય કે આપણી હળ તબડ કર્યું કંઈ ભેગું ન થાય। રિયાની જો કોણ પણ ક્યાં બાંધો ને આના બધા મગોટા નાખે રાઈતી ફેરા ખાલી કર્યા શિયારી કોરા પછી આજ ત્યાં આખો દી હે ને કંઈ પરવાર જ ન આવી તે ખડકવાનો કંઈ વારો ને આવ્યો। સનો વગાડે ગીત મારે હે કોપીરાઇટ તે ઘડીક બંધ કરી દા। મીરાની હે ને ખારીઓ દુનિયાનું ભાવે તે આજ હે ને ફેરો આવ્યો ને પાછો એ ખારિયાને ફેરો ન્યા જ ખાલી કર્યો હતો। હું સનાને કાકા જ મીરા તૂટે પડવાની હે ખારીઓ ખાઈને અને જે અહીંયા ગોડાઉન ભર્યું અને પછી આ રાઈતી ફેરાયા પાછો હે ને પાલો કર્યો હતો તેને એ ભરતા આવ્યા એને તે ઓલો એક બોટ ભેરવવાનો હે ને પછી પાછું અટાણે ભરવાનું હે, અટાણે હાંજી ભરવાનું હે કે આમાંથી ખેવ બહુ ઉડે તે હાવ ગરું પકડાઈ ગયું હતું મારે તો હાવ તાવ આવ્યો એકદમનો ને ગરું પકડાઈ ગયું ને હાવ હાથ ને પગ ને એવા ઓલા પકડાઈ ગયા। મેં કીધું પાછું કામની હુરી થાય, બધું કામ એકલાથી હોય એટલે બીજું ઘરમાં અહીં તો બધું તબેલામાં તો બધા ભેગા હોય પણ ઘરનું કામ તો આપણું હોય તો આપણે એકલાને જ કરવાનું હોય તે એમ પછી તાણ પડે તે વાટું મેં કીધું હાલ આપણે દવા લેતા આવીએ બસ કંઈ ઉપાધિ નહીં ને પાવડો મારી દીધો હોય અટાણે ધોવાનું વેરું રહ્યું ને તે વાગે ગયા ઘણા 5:30-6 જેવું થઈ ગયું હે। સવારે પાછું રાત આખી ડૂસો હેર્યો હતો ને તે સવારે થોડુંક મોડું થયું હતું તે અટાણે પણ મોડ્યું જરાક મોડેરું બેહવું તે બસ વાંધો ન આવે, દૂધ ન ઘટે, 2 ટાઈમ હરખો થઈ જાય। સવારે હે ને મોડું થઈ ગયું હતું કે હાવ મોડા સુધી ડૂસા હેર્યા તે પછી થાક્યા હતા તે નાહ્યા રહેતી નાહી ધોવે ને પછી હુતા ઘડીક વાર 1-1.5 કલાક તથા અમારે ટાણું થઈ ગયું એટલે એવું થયું। મેં હે ને ઓલી કોરને પડખે ધોરિયામાં મૂકી નળી પાણીની તે પીએ જાય અટાણે કાં હાવ લૂ હોય તે દુનિયાને ઝાડવાની એ પણ બધું સુકાય। આ ડૂસા હે ને કાઢતા હતા ને તો વરે અવરે કાંઈ સડે ગાંથી વરે પાછું એ વિખાણું અને અમારી બીનની એક દી ભેં આવી હતી નથી આમાં ઘઉં ગઈ નથી ઓલું કરે ગઈ મારા હરેક વાર સત્યાનાશ કાઢે ગઈ, એક આકોર કેર પાડે ગઈ ને એક આ ઝૂંપડું પાડી નાખ્યું તે હું આવતી હતી વિરમને મેં કહ્યું તમે ભાઈ મૂંઘા પડો હમણે ને ગવારમાં ને લાગવા માંડ્યા ગવાર પણ હમણી પરવાર નથી આવતી કે કુકડની દવા છાંટીએ એમાં દુનિયાનો કુકડ હે હાવ ઢગલા મોઢે અને પાણી પણ મૂકવાનું હે પણ હવે ને પરવારીએ ને તો આ બધું હમું કરીએ ને પછી આણી પહેલાં તો જરાક સીધું કરે અને પાછું રાહી કર્યું તાર થાય નકર પછી એવું ઉપાડે ને બરાબર કાઢી નાખ્યું હતી કાંઈ નહીં ડૂસો બધો નાખી દે હું હરી આવવામાં હળે તા નહીં કંઈ ને જો આકોને પડખે દુનિયાનો હાવ હારે રાત આખી ઢગલા સડાવ્યા। હવે આની ખડકવાનું હે એટલે ખડકવાનું તો એ હમું કરવાનું હે અને ઓલું માલિકો છે એનીમાં ભરવાનું હે। ટીલીને મૂકી દે જરાક, મીરુને મૂકી દે જરાક। મીરાએ ખૂબ દાખલો કર્યો બિચારી છે ને
તું કહેતો હતો ને કે ઢીગલામાંથી જ કાંઈ આજ કાકે ઢીગલો જ કરી દીધો ને ને સનો કેરિયર ચડાવવા માંડ્યો ને હમણાં તો હે ને કંઈ જોવો તો અહીં ઉતારા ઘેલી વ્યાણી અમારે ઘેર કાગરિયા ને ડૂસા ને કોથરા ને હાવ હાવ ડટાણ કાલે દાણ લખાવાનું હે બે એક હે ને હવાર હાઈ થઈ જાય હા ત્યાં ઉકાળો કાઢે ને પછી ભરવું પાછું જો આ હે ને સનો હે ને બારોબાર ઉપર ખબર નહીં કે ગાવે કે કામ કરે ને કંઈ ખબર નથી પડતી તે હું એ ખોટી થઈ ગઈ હતી અને આખો લાઈન અસલની બધી દોવાય બધી ગયો અસલ દોવે અને ગમાડીમાં પગ મારે અને એમની લીધું પાણી કરાવ્યું તે પાણી આ લાઈન થઈ ગઈ નાખી ને નવરાવે પણ નાખી આજે ને ધોવાનો તબેલો વારો નહોતો આવ્યો તે ધોવાઈ નાખ્યો અસલની એમાંથી છે ને એક પાણીયું હે બહાર કાઢવાનું હોય અને આખોની લાઈન પાણી કરવાની હતી પાણી કલાક ને પછી ભીહું તમારે નાખવાનું તબેલો ધોવાઈ નાખીને એટલે બહુ જ અસલનું ખાવ ટાઢા થઈ જાય એની અને જાડું મોટું જે ખાવું હોય છે ને ખાત્યું અને એવી ને એવી બેહે જાય અને આ જે કાલે વિડીયો ગો એ વિડીયો ને આગલા વિડીયોમાં કોમેન્ટ હતી કે તમે કેટલે ફેરે ભીહું નાખો તો અમે બે જ ફેરે ભીહું નાખીએ જાજે ફેરે નાખીએ જ નહીં એક ખવારી નાખીએ ને એક ખાંડી નાખીએ અમે ખાંડ ફૂલ દઈએ એટલે જાય બધી લોહી ખૂનવાળી ભીહું આતા હું જે હમણાં નવી આવીને ઓલીને તમારા જીમાં સાટો ચડતો હોય અને બાકી બધી દુબરી ભીહું હોય ને એ ખાંડ ફૂલ દઈએ ને એટલે અસલની હરખ્યું નરવી થઈ જાય એટલે જાય બધી એવી અસલની અને હાવ ગદમત થઈ જાય અને દૂધમાં પણ એવી અસલના ટેક્યા રહીએ એટલે બે જ ફેરે નાખીએ જાજુ નાખ કરીએ ને તો કામ થાય કે ખાધા રાખે પણ ઓગારી ન સડાવે ને એટલે કંઈ પણ ફાયદો ન થાય એટલે અમે આખા દિવસમાં બે જ નિરણ કરીએ અને ખાંડ ફૂલ દઈએ એટલે મલકનો હરખો ફાયદો થાય આપણી તો એવું હોય તો હારું હાલું એટલે મારો ટોપ ભરાઈ ગયો તો ફેરવે નાખ અસલની આખી રૂપારી નવરાવ નાખ્યું અટાણ હે ને ગહે ગહે અને આખી હોય ને એટલે આખી હોય ને હું અટાણ નવરાવ નાખા તે અહીં હાવ સમકે ઉઠે જો કંઈ ઓલું ન રહીએ ડાઘા જ ન રહેવા દઈએ તો હવે એની પણ નિરાશ થઈ જાય ખંજવાય અસલની દિલમાં આવતી હોય એ અસલ મીટે જાય ને કંઈ ઓલું ન થાય ને જો અહીં હાવ બધી હોય નહીં અને હેવ નિરણ કરી દીધી મગોટાની નવરાવે તબેલો ધોવે અને પછી નિરણ કરીએ તે એની પણ ઓલું થઈ જાય ને કાંઈ તકે કાંઈ સાણનો ડાઘો જ ન રહીએ અસલની હરખ્યું નવરાવ નાખીએ અને ઓલો હાથી હોય ને એની હાથીએથી ગહે નાખીએ આ બે જે પીતી હતી તે પીતીઓ આવે ને એ નવરાવતી આવા હું અને એક એક ભીંની તો ભરાતો આવે અને નવરાવતી આવા તે હિંગડાને બીંગડાને બધું અસલ માથાને બધાય ધોવાઈ જાય તે કંઈ કાંઈ ન રહીએ જાય બધી ખાવા માંડ્યું હેવતા અને એક તગારું પડ્યું હતું ને તેમ કાં લેલા દાણ ભરવાનું હે જે બાકી તે આ પાણી પીએ લઈએ ને તો પછી ભરીએ અને સાંદરીની દવા ભરવાની હે ગાય તો પીએ લીધું જોવાનું ઊભી ત્યાં ટબ ખાલી થઈ જાય ને તો પછી ખાલી કરે ને ડોલું વિસરવાનું છે તો કેને લગભગ આવે જાય કે કેનું વિસરવાનું છે ગહાલું હતી ને તે હાથીઓ ગહાલું તો તે રૂપારા પગું ધોવે ના ખા અસલના અને આજે છે ને બપોરે પાણી મારીએ પણ આજે હે ને બપોરે અમે ખાઈ ગયા હતા ને બહુ જ નથી હુએ ગયા હતા તે બપોરે કંઈ પાણી માર્યું ને તે અટાણે ત્યાં પછી નવરાવવી જ પડે અલામ્યું ને કાયમ નવરાવતા હોય ન નવરાવીએ ને તો લીટર 1.5 લીટર તો એ ફેર પડે તો પેલા પાણી ન મરાય ને તો લીટર દૂધ 1.5 લીટર જેટલું દૂધ કાપે ભીહું કે પાણી ન મારીએ ને કાયમ મારતા હોય પછી આપણે એક દી ન મારીએ ને એટલે દૂધ ઘટે એટલે એવું થાય તો સારું હાલો હવે કાંઈથી નળી કપડી એ કાંઈથી ફોન પકડ્યો તે પેલા ટબ ખાલી કરી નાખા ને આ લાઈન ધોઈ નાખા પછી આપણી વિડીયો કન્ટિન્યુ કરી મારા માટે હે ને તબેલામાં ફૂલ યુઝ થાય ને યુઝ આવે ને એકદમ વાપરવામાં મજા આવે કામ કરવામાં એવું હે ને સુરતથી એક સરપ્રાઈઝ આવી એટલે આગળ હું દેખાડા આગળ વિડીયામાં કે કાં આવ્યું હી મારી ફેવરેટમાં ફેવરેટ વસ્તુ હે એ મને હે ને લાખ રૂપિયાની વસ્તુ કોઈક ગિફ્ટ કરે ને તો એટલો આનંદ ન આવે જે વસ્તુ મને 50 રૂપિયાની જ આવી જે એ વસ્તુથી આનંદ આવ્યો એ તો હે મેં પાણી આખી કરી દીધું અને નિરણે પણ થઈ ગઈ
ને એ ટબ ભરાવા મૂક્યો તો આ પાણીનો. અને હું કહેતી હતી ને કે મારા માટે સુરતથી સરપ્રાઈઝ આવી, તો સરપ્રાઈઝમાં છે આ હંસાઈ છે ને અમારા પાર્સલ આવતું હોય, દર મહિનાનું પાર્સલ હોય અમારું. ત્યાંથી દર મહિને અમે પાર્સલ કરાવીએ. અમારે ઝીણો મોટો જે કંઈ સામાન જોતો હોય ને એ અમે મહિને અમારું પાર્સલ આવે ત્યાંથી, એ હંસા પાર્સલ કરે. તે બસમાં છે ને એ પાર્સલ કરતી હોય ને એના ભેગો છે ને મારા હાટું આજકાલ મને કીધું કે કાંઈ નહીં, મને ફોન કરે ને કહે તારા માટે એક સરપ્રાઈઝ છે. એ કે મેં તો સરપ્રાઈઝ કાં હે તાર નો કીધું મને, કે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ હોય ને, કે થોડી કહેવાની હોય કે હા ફોન કરે ને પછી છે ને ભુજીયાને જાય હું જોવા. અને આ હે ને હાથીઓ સુરતથી આ હે ને ગલે ઓલો એમાં હે ને હોલ્ડર કે કંઈક બગડ્યો ને ખાતો નતો ને હે ને મેં એના હાંભો જોવાનું કર્યો ને તે આખું મને જાય જોવાના ત્યાં ગલે પછી દેખાય ને હું આવી સાંજની દવા ભૂમા સાંજની દવામાં કાયમ તપેલો ધોવાના ને એટલી ભૂંવાની હોય કેમ કે ભૂંવાદાન બિચારીની તો આ ભાઠાઓમાં માખીઓ હેરાન ન કરે. અટાણ તો જો કે ન બેહે માખીઓ બસ એ ગાંડી લે આ પાઠા એની હે ને બહુ જ નવેલા થાય. તપેલો અમુક ઢોરને લાગતો હોય, મોરું ઢોર હોય ને એને વધારે તપેલો લાગે ને એટલે બધી ઊભી હોય એક કઈ કાંઈ કઈ ભાઠું કે ટોસો કે કઈ નથી ને આણી મારા નજીક કઈ ત્યાં હે અઢી થી કઈ એમાં ભેગું નથી થતું. બહે ખાલી એકની હે ને એનો એમાં ઓલા ટેમ્પામાં ઉતરવામાં ભાટતી હતી. બોલેરામાં નવી ભી આવી હતી ને તે ઓલા ઉતારીને બોલેરામાંથી ડાલો હોય એમાંથી ઉતારી હતી ને એમાં ભાટકી હતી ને એને રોજ મળે ગઈ લેટેશન જ્યાં દેખાડશે જ્યાં એને આ ભાટકી હતી ને એને રોજ મળે ગઈ એને ત્યાં કઈ નતા ટ્યુબ ભૂહે ભૂહે અને મચાડી દીધું. બસ એ પાછા તો ખમકા હોય ને ભારી ને હવે ને નિરણ થઈ ગઈ, પાણી થઈ ગયું, દાળ ભરવાનું બાકી છે ને અમારે વ્યારણ કરવાનું છે. આરતી મીઠાણું થઈ ગયું, ધૂપ દીવા કર્યું, ધૂપ કર્યું. અને કાલે આપણી આજ વિડીયો આલે ને એમાં એક કોમેન્ટ હતી કે તમે વધારે કામ કરો કે તમારો ઘરવાળો વધારે કામ કરે. એ કઈથી તાળી ન પડે. અમે જે ત્રણ ઘરમાં અમારા ફેમિલી મેમ્બર છે ને એટલે હું ત્યાં જો કે અમે જાજા હે ફેમિલી મેમ્બર પણ અટાણે અમે આ વાડીએ 3 જ જણા હે એટલે અમે ત્રણ હરખું જ કામ કરીએ. એ કઈ જાજા થોડું કામ નહીં કરીએ. હું એના ભેગી જ કામ કરા અને એ બે પણ મારા ભેગા જ કામ કરે. એટલે મારો ઘરવાળો એટલું કામ કરે ને મારો દીકરો સનો હે એ પણ એટલું કામ કરે. એટલે મારો સનો હે મારો જેટલો દીકરો હે ને મારો હગો દીકરો હે એ હોસ્ટેલમાં ભીણે એટલે એ આ હે નહીં સનો મારા પછી વારે પાછી કોમેન્ટ આવે એટલે સમજાવવું પડે કે સનો કોણ હે ઈ. તો સનો મારા જેટલો દીકરો થાય તે સનો હું ને લક્ષ્મણ ત્રણેય હરખું કામ કરીએ. એટલે માણસને કહેવાય છે ને કે એકાથી તાળી ન પડે. એટલે અમે સવારે અમારો ટાઈમ પણ એક જ ને હાજી હુવાનો ટાઈમ એક જ ને ફોન અમારે એક જ જોવાનો. બધાએ પોતપોતાનો ફોન જોવો એવું નહીં. અમે વિડીયા કે કઈ ફોનમાં જોઈએ ને તો એ એક જ ફોનમાં જોઈએ, 3 જોઈએ અને એક ફોનમાં જોઈએ. એટલે અમારું એવું હે. અને એક દિવસ અમારે વિરમ હાઈ જે એવું હતી કે વિરમ કહે કે તમારું કેવું હારું હોય કે તબેલામાં કામ કરો ત્યાં સુધી તમે 3 ભેગા કામ કરો, પછી કે બીજું કઈ કે રહોડામાં આવો તોય તમે 3 ભેગા આવો કે ફોન જોવો તોય તમે 3 ભેગો જોવો કે. એટલે અમારે છે ને એ રૂટીન થઈ ગયું કાયમનું. પછી બારોબાર બેસીએ ને પછી ફોન જોઈએ ને તો અમે એક જ વિડીયા જેના હાલતા હોય ને હું છે ને વધારે બુંદેલખંડ અને ઉત્તરાખંડ અને એ બાજુના વિડીયા જોતી હતી. એ આણી પણ એવા જ ગમે એટલે એ પણ મારા ભેગા એ જ વિડીયા જોતા હોય. એટલે એવું થાય તો મજા આવે એમ. બાકી આપણે બધા પોતપોતાનો ફોન લઈને જોઈએ તો એમાં બધા હો રીતના થઈ જાય એટલે એક જ ફોનમાં વિડીયો જોઈએ એટલે એવું હે. અને બાકી તો આપણે આજનો વિડીયો આ જ એડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દેજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.